ઈ હાસો હમણાં ભાઈ લાવો પૈસા હું એલસી લઈ આવું. ના ના એલસી લેવા હું ગામમાં જાઉં નકર તું એલસી ના બદલે સમસી લાવીશ. તું હોટલ સંભાળજે ઘડી. એ હારો મમરાભાઈ આવે ને ત્યાં સા બનાવી રાખું એટલે મમરાભાઈ મને શાબાશી આપશે. સા તો બહુ સારી બની. મમરાભાઈ રાજી થઈ જાહે. હે એટલી બધી સા કામ બનાવી? એ તમારે આખો દિવસ સા નો બનાવવી પડે ને એટલે તમારે આરામ રહે ને. પણ તને એટલી બધી સા બનાવવાનું કોણે કીધું? તું કોઈ સા પીવા નહીં આવે તો પણ કાલ સા પીવા આવશે. કાલ થોડી સા હારી રે તો આ સા નાખી દેવાની, હું બીજી સા બનાવી નાખીશ. તો એટલે ખોટ નો જાય. લ્યો બોલો, મને તો એમ હતું તમે મને શાબાશી આપશો કે તો તમે ખીજાવા મીયા. લ્યો બોલો કેવો માણસ છે, કેટલી બધી સા બનાવી નાખી. પણ સાની હોટલ બનાવી તો સા તો બનાવવી જ પડે ને. મારે તને કામે નથી રાખો, જા વાડીએ વયો જા. તો હારું. લ્યો બોલો કેટલી બધી સા બનાવી નાખી. હવે કોઈ સા પીવા નહીં આવે તો જોજે બકુડા, મારો માણા એક બે દિવસમાં મમરાભાઈની હોટલ બંધ કરાવી દે. આપણે ઈ તો કામ છે. હે મારો માણસ તો આવ્યો. કેમ એલો આવ્યો? એ મમરાભાઈએ મને કાઢી મૂક્યો. શું કામ? એ મેં જાજી સા બનાવી ને એટલે. પણ જાજી સા શું કામ બનાવી? એ જાજી સા બનાવી અને હવે કોઈ સા પીવા નહીં આવે એટલે મમરાભાઈને ખોટ આવશે. આ બસ ખોટ જ આવી જોવે, હોટલ હાલવી ન જોવે. એટલે કોકના ધંધા હું બંધ કરાવો? તો પણ તમે હોટલ બનાવજો, એમાં અમને કાંઈ વાંધો ના. કા ભોળા દાદા? તો હું મમરાભાઈની હોટલ ન હાલવી જોવે. હાલો હવે હું ઘરે જાઉં. એ હારું. ભોળા દાદા મમરાભાઈ હવે સા હામું જોઈને રોતા છે. એક તપેલું સા છે, કોઈ સા પીવા નહીં આવે ને તો મારે ખોટ જાહે. એમ કે કાકા આવે છે, પાછા સા પીવા આવતા લાગે. કે કાકા સા પીવા આવ્યા? એ સા પીવા નથી આવ્યો, તને એક વાત કેવા આવ્યો. હું? એ ભોળો અને બકુલ ને બધા તારી હોટલ બંધ કરાવવા માંગે છે. હે એટલે તે ભોળા દાદા એના માણસને અહીંયા કામે મોકલ્યો છે. હા ધ્યાન રાખજે. હે તો કાક વિચારવું પડશે હો. ભોળા દાદા હવે આપણે ફાયદો થાહે. કેમ? એ બકુલભાઈ મમરાભાઈ નોખા પડી ગયા. આ ઈ હાસુ. એ મમરાભાઈ હવે કાઈ બોલતો નહીં. મારી તો કઠણાઈ છે. સાની હોટલ ન બનાવી હોત ને તો સારું હતું. કેમ ઊંચું તો જોવો ને આયા ક્યાં જાજા માણસો છે, કોણ સા પીવા આવે? એટલે હોટલ બંધ કરી દીધી, સા મોરસ વેચવા નીકળ્યો. હારું હારું 2.5 કિલો મોરસ ક્યાં કાકા લઈ ગયા. હવે ખાલી 2.5 કિલો સા પડી છે. અરે દા આપણે સા લઈ લ્યો ને. પણ દુકાને ગામમાં સા મળે છે. ગામમાં કિલો સા ના કેટલા પૈસા લે? એ 300 રૂપિયા. તો હું તમને 200 રૂપિયાની કિલો સા આપી દઉં તો. એ તો ફાયદો થાય. હું